चलो जुओ હવે આ દાખલાની અંદર આગળ મેં તમને બહુલકથી વિષમતાંક શોધતા શીખવાડ્યું। આગળના પીરિયડમાં આપણે શું જોયું? બહુલકથી વિષમતાંક શોધવાનું સૂત્રથી જોયું, આપણે વિષમતાંક શોધતા શીખ્યા। પણ આ દાખલામાં બહુલકથી વિષમતાંક નહીં મળે। એનું કારણ શું? તો મેં તમને એવું કીધું હતું, બહુલક એટલે શું? સૌથી મોટી આવૃત્તિ હોય એની સામેનું। પણ આમાં સૌથી મોટી કઈ છે? 56, અને 56 કેટલી વાર છે? 2 વાર। તો બહુલક ના મળે। તો બહુલક ના મળે તો આ દાખલામાં બહુલક મળી શકે તેમ નથી। તેથી વિષમતાંક કઈ રીતના શોધવાનો? 3। ध्यान आपो शू लख्यु छे 3x बार माइनस m छेदमां s। એટલે આગળ આપણે x બાર તો શોધતા હતા, એમ x બાર શોધવાનો, s શોધતા હતા, એમ s શોધવાનું। પણ હવે બહુલક નહીં શોધવાનું, m શોધવાનું। m એટલે મધ્યસ્થ શોધવાનું। તો એના માટે પહેલાં ખાના બનાવી દઈએ। આપણે પહેલાં ડીઆઈનું ખાનું બનાવીએ। ડીઆઈનું ખાનું કેવી રીતના બનાવતા હતા? xi માઇનસ a અપોન c। xi માઇનસ a અપોન c એ એટલે મેં તમને કીધું હતું ધારી લેવાનું, કોઈ પણ ધારી શકાય। આપણે આમાં 14 ધાર્યું છે તો એ બરાબર 14। અને c જે લેવો હોય લઈ શકાય। આમાં મેં c 0.5 લીધો છે। જે લેવો હોય લઈ શકાય, કે જરૂરી નથી કે 0.5 જ લેવો, તમારે જે લેવો હોય લઈ શકાય। હવે આમાં છે ને જે ધાર્યું છે ને એની સામે લખી દેવાના 0। જે ધાર્યું છે એની સામે લખી દેવાના 0। પછી ઉપર લખવાનું 1 2 3 4, નીચે પર લખવાનું 1 2 3 4। ઉપર માઇનસ લખવાના, નીચે પ્લસ લખવાના। જે ધાર્યું છે એની સામે લખી દેવાના 0, ઉપર લખવાના 1 2 3 4, નીચે પણ લખવાના 1 2 3 4। ઉપર માઇનસ લખવાના, નીચે પ્લસ લખવાના। પછી બનાવવાનું એફડી। એફડી એટલે FIDI। તો આ FI અને DIનો ગુણાકાર કરી દેવાનો। 5 ચોક 20, 20 તરી 60, 30 દુ 60, 47 ગુણ્યા 1 એટલે 47, 56 ગુણ્યા 0 એટલે 56, 56 એકા 56, 37 ગુણ્યા 2 એટલે 74, 16 ગુણ્યા 3 એટલે 48 ને 3 ચોક 12। એફ અને ડી કર્યા એટલે એફડી। પછી એફડી સ્ક્વેર બનાવી દેવાનો। એફડી સ્ક્વેર એટલે શું? એફડીને ડી જોડે ગુણી દેવાના। આ 20 ચોક 80, 60 તરી 180, 60 દુ 120, 47 એકા 47, 0 ગુણ્યા 0 એટલે 0, 56 એકા 56, 74 ગુણ્યા 2 એટલે 148, 48 ગુણ્યા 3 એટલે 144, અને 12 ચોક 48। આમાં માઇનસ માઇનસ ગુણાઈને શું થઈ જશે? પ્લસ, એટલે એફડી સ્ક્વેર। પછી આપણે મધ્યસ્થમાં તમે આગળના ચોથા ચેપ્ટરમાં જોયું શું બનાવતા હતા? CFI। CFI એટલે CF। CF કેવી રીતના બનાવતા હતા? પહેલું એનું h 5 ના 5, FIના ખાના ઉપરથી બનાવવાની। પહેલું એનું h 5 ના 5, પછી 5 વત્તા 20 એટલે કેટલા? 25, પછી 25 વત્તા 30 એટલે કેટલા? 55, પછી 55 વત્તા 47 એટલે કેટલા? 102, પછી 102 વત્તા 56 એટલે 158, પછી 158 વત્તા પાછા 56 એટલે 214, પછી 214 વત્તા 37 એટલે 251, પછી 251 વત્તા 16 એટલે 267, ને પછી 267 વત્તા 3 એટલે 270। ફરીથી જોઈ લો, ડીઆઈ કેવી રીતના બનાવી? xi માઇનસ a અપોન c। એ એટલે ધારી લેવાના, આમાંથી આપણે 14 ધાર્યા છે, અને c 0.5 તમારે જે લેવા હોય લઈ શકાય। મેં અહીંયા c 0.5 લીધા છે મેં। અને પછી શું કરવાનું? આપણે 14 ધાર્યા છે ને એની સામે શું લખી દેવાના? 0। ઉપર માઇનસ લખવાના, નીચે પ્લસ લખવાના। ઉપર 1 2 3 4 માઇનસ, નીચે 1 2 3 4 પ્લસ। આ ડીઆઈ મળે। હવે એફડી। એફડી એટલે શું? આ એફ અને ડીને ગુણાકાર નાખવાનો, એટલે એફડી કહેવાય, અથવા FIDI પણ કહેવાય। એફ ગુણ્યા ડીઆઈ કરીએ, આ બંનેનો ગુણાકાર કરીને, આ બે ખાનાનો ગુણાકાર કરીને અહીંયા લખ્યો। હવે એફડી સ્ક્વેર એટલે શું? આ એફડીનો ગુણાકાર ડી જોડે કર્યો, એટલે આ બેનો ગુણાકાર કરીને મેં અહીંયા લખ્યો। અને CF। CF એટલે શું? આ FI ઉપરથી બનાવવાનું, પહેલું 5નું 5, પછી એક એક ઉમેરતું જવાનું। 5 વત્તા 20 કેટલા થાય? 25, 25 વત્તા 30 કેટલા થાય? 55, 55 વત્તા 47 કેટલા થાય? 102, 102 વત્તા 56 કેટલા થાય? 158, 158 વત્તા 56 કેટલા થાય? 214, 214 વત્તા 37 કેટલા થાય? 251, 251 વત્તા 16 કેટલા થાય? 267, 267 વત્તા 3 એટલે કેટલા થાય? 270। CF કેવી રીતના બની સમજાયું ને? પહેલું એનું એ જ લખવાનું, પછી એમાં એક એક ઉમેરતું જવાનું। સમજાયું? હવે આગળ જોઈએ ગણતરી કેવી રીતના કરી છે। હવે એમાં મધ્યક શોધ્યો છે। આમાં મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં n ગુણ્યા c। FIDI એટલે FD। તો FDના ખાનાનું ટોટલ કેટલું હતું? માઇનસનો સરવાળો હતો 187, પ્લસનો સરવાળો હતો 190, પ્લસમાંથી માઇનસ બાદ કરે એટલે કેટલા વધ્યા? 3। નિશાની બેમાંથી મોટાની, 190 મોટા છે, પ્લસ છે, એટલે જવાબ 3 પ્લસ। તો એની જગ્યાએ જે ધાર્યું હતું એ કેટલું ધાર્યું હતું? એની જગ્યાએ આપણે 14 ધાર્યા હતા, તો અહીંયા 14 લખ્યા। આની જગ્યાએ કેટલા લખ્યા? આપણે 3 લખ્યા। અને એની જગ્યાએ એનનું ટોટલ કેટલું છે? 270। ને c કેટલાનો ગેપ લીધો તો આપણે? 0.5નો, તો અહીંયા લખ્યા cની જગ્યાએ 0.5। હવે ગુણાકાર કરવાનો, 14 ના 14, 0.5 ગુણ્યા 3, 1.5 છેદમાં 270,
કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરવાનો 1.5 અને 270નો ભાગાકાર 0.01 વત્તા 14 એટલે 14.01. મધ્યકમાં શું કર્યું આપણે જે સૂત્ર લખ્યું છે એ સૂત્રની અંદર 1/1 કિંમત લખી દીધી. પછી આની જોડે ગુણાકાર અને 270 જોડે ભાગાકાર કર્યો એટલે 0.01 14 વત્તા 0.01 એટલે 14.01. હવે મધ્યસ્થ શોધીએ. તો આમાં મધ્યસ્થ શોધવો બહુ સહેલો છે. કેમ? આ કેવી માહિતી છે તમે થોડો ચેપ્ટર 4માં શીખ્યા છો. આ કેવી માહિતી છે? વર્ગીકૃત તો છે પણ કેવી છે? અસતત છે. અસતત છે ને એટલે લાંબુ સૂત્ર નહીં, મધ્યસ્થનું પેલું ટૂંકું સૂત્ર કયું હતું? n+1 અપોન 2 1માં અવલોકનની કિંમત. મધ્યસ્થનું સૂત્ર શું હતું? n+1/2માં અવલોકનની કિંમત. n કેટલા? 270. n કેટલા છે? 270. તો nની જગ્યાએ લખવાના 270 વત્તા 1/2માં અવલોકનની કિંમત. હવે 270 વત્તા 1/2 કરશો ને એટલે કેટલા આવશે? 135.5માં અવલોકનની કિંમત. 270 વત્તા 1 કરશો એટલે કેટલા આવશે? 2 વડે ભાગીને 135.5માં અવલોકનની કિંમત. આનું સાદરૂપ આવ્યું એટલે કેટલું આવ્યું? 135.5માં અવલોકનની કિંમત. હવે 135.5માં અવલોકનની કિંમત આવ્યું તો 135.5 જોવાના. શેમાં જોવાના? CFIમાં. તો 135 શેમાં આવે? આમાં આવે? ના આવે. આમાં આની અંદર આવી જાય ને 158ની અંદર 135.5 આવી જાય તો એની સામે આપણે જોવાનું. એની સામે જોતું જવાનું. તો એની સામે કેટલા છે? 14. XIમાં જોવાના. 158ની સામે આમ જતું જવાનું અને જોવાના કેટલા છે? 14. એટલે મધ્યસ્થ કેટલો થયો આપણો? 14. મધ્યસ્થ મળી ગયો, મધ્યક મળી ગયો, મધ્યસ્થ મળી ગયો. હવે આપણે S શોધવાના. એસનું સૂત્ર શું હતું? σFIDI² માઇનસ σFIDI/n આખા કૌંસનો વર્ગ. એસનું સૂત્ર શું હતું? σFIDI² માઇનસ σFIDI/n આખા કૌંસનો વર્ગ ગુણ્યા C. કિંમત મૂકી દઈએ હવે આપણે. હવે FIDI² કેટલા હતા? 823. FIDI² કેટલા હતા? 823 અને FD કેટલા હતા? 3. તો કિંમત મૂકી દઈએ આપણે અહીંયા. FIDI કેટલા હતા? 823 અને FD એટલે કે FIDI² કેટલા હતા? પાછળ જોયું ને હમણાં. હવે આગળ પાછળ પેજ થાય છે ને એટલે હું અત્યારે તમને ફરીથી યાદ કરાવું છું. આમાં શું બોર્ડ ઉપર આ દાખલા ગણવા જાઉં ને હું તો આટલા મોટા ગુણાકાર છે ને એટલે મારે કેલ્સી વગર મારાથી બી ના થાય અને પછી હું કેલ્સી પકડવા જાઉં તો પછી દાખલો જલ્દી પૂરો ના થાય. એટલા માટે મેં આમાં ગણ્યું છે. તો હું તમને સમજાવું કે FIDI² હમણાં પાછળનું પેજ બતાવ્યું મેં તમને ત્યાં કેટલા હતા? 823 હતા FIDI² અને n પાછળ આપણે જોયું કેટલા હતા? 270. અને FD એટલે FIDI કેટલા હતા? 3 હતા અને n કેટલા હતા? 270 હતા. હવે આનો ભાગાકાર મેં કર્યો. કેટલો આવ્યો? 3.0481 કેલ્ક્યુલેટર. આનો ભાગાકાર કર્યો 0.01. હવે એનો વર્ગ છે તો વર્ગ કરી દો. હવે આ જે છે એનું એ જ લખ્યું. આનો વર્ગ કર્યો તો કેટલો આવ્યો? 0.0001 આવ્યો. આ બેની બાદબાકી કરી તો કેટલું આવ્યું? 3.48 આવ્યું. પછી આ વર્ગમૂળમાં છે જો તેનું વર્ગમૂળ મેં કાઢ્યું તો એ કેટલું આવ્યું? 1.74 ગુણ્યા કેટલા? 0.5. તો જવાબ કેટલો આવ્યો? 0.87. આ શું મળ્યા આપણને? S મળ્યા. જો મધ્યક મળ્યો, મધ્યસ્થ મળ્યો અને S મળ્યો. હવે કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધવાનું આપણું સૂત્ર લખીએ m વાળું. J = 3x - m / s. તો 3 3 x બાર જે આપણને પાછળ મળ્યા હતા હમણાં સમજાયા એ લખવાના. m જે મળ્યા હતા 14 એ લખવાના અને s હમણાં જે શોધ્યા 0.87 એ લખવાના. આ બેની બાદબાકી કરી અને 3 જોડે ગુણી લીધા એટલે 0.03 અને નીચે 0.87 અને આ બેનો ભાગાકાર કર્યો તો કેટલો આવ્યો? 0.03. એટલે વિષમતાંક કેટલો આવ્યો? 0.03. સમજાયું? ફરીથી સમજી લો. આખો દાખલો નથી સમજાવતો પણ આ રીત કેમ લીધી મેં એ તમને સમજાવી દઉં. જો આમાં મોટી આવૃત્તિ 56 કેટલી વાર છે? 2 વાર છે. 2 વાર છે ને એટલે બહુલક મળી શકે તેમ નથી. તો બહુલકવાળું સૂત્ર નહીં આવે. તો બહુલક વગરનું સૂત્ર કયું? 3x - m / s. એટલે તમે જેમ ચોથા ચેપ્ટરમાં શીખ્યા એમ મધ્યક શોધવાનો, એમ S પણ શોધવાનો અને એમ મધ્યસ્થ પણ શીખવાનો. આ ત્રણેય વસ્તુ આપણને ચોથા ચેપ્ટરમાં આવી છતાંય આપણે અહીંયા ફરીથી પણ સમજ્યા કે મધ્યક શોધવાનો, મધ્યસ્થ શોધવાનો અને S શોધવાનો. આ મધ્યક અને મધ્યસ્થ તો આપણે તમને ખ્યાલ હશે કે ધોરણ 10માં પણ આપણને આવતું હતું. મધ્યક અને મધ્યસ્થ શોધતા હતા. S નહોતું આવતું, પ્રમાણિત વિચલન નહોતું આવતું. પણ પ્રમાણિત વિચલન આપણે ચોથા ચેપ્ટરમાં શીખ્યા અને અહીંયા મેં ફરીથી શીખવાડ્યું કે ભાઈ પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે કે ભાઈ FIDI² કરો, n કરો ને FIDI/n આખા કૌંસનો વર્ગ કરો. એટલે અહીંયા શું મૂકવાનું? FIDI²નું ટોટલ મૂકવાનું અને અહીંયા FIDIનું ટોટલ મૂકવાનું. પછી કેલ્સીમાં જેમ સાદુરૂપ આપીએ જેમ સાદુરૂપ આવ્યું એટલે આપણને જે જવાબ મળ્યો એ એસની જગ્યાએ અહીંયા મૂકી દેવાનું. એટલે આપણું નવું આ ચેપ્ટરમાં નવું
ખાલી શું થયું આપણા માટે એસ નવા થયા. આ શોધતા આપણે પહેલાં શીખ્યા, આ શોધતા પણ શીખ્યા અને એસ શોધતા અહીંયા શીખ્યા. આમાં કિંમતો મૂકીને આપણે સાદું રૂપ આપ્યું એટલે આપણને વિષમતાંક મળ્યો. હવે જો કદાચ એવું પૂછ્યું હોય કે આ કેવો વિષમતાંક છે, તો જો ધન આવ્યો છે તો શું લખવાનું? ધન વિષમતા છે. શું કહેવાનું? આને ધન વિષમતા છે. આગળ જોઈએ. હવે આ દાખલો થોડો મોટો દાખલો છે. આમાં વર્ગ આપેલા છે અને એફઆઈ આપેલા છે. હવે આની અંદર જો બહુલક મળી શકે એમ છે. કેમ? સૌથી મોટું કયું છે? આમાં 8 છે. સૌથી મોટું 8 છે એટલે એની સામે જોઈ શકીએ આપણે. આ સૌથી મોટું 8 છે એટલે એની સામે જોઈ શકીએ એટલે બહુલકવાળું જ સૂત્ર આવશે. બહુલકવાળું સૂત્ર આપણું કયું હતું? તમને સૂત્ર બતાવી દઉં. કયું હતું? જે બરાબર x બાર માઇનસ એમઓ અપોન એસ. એટલે x બાર શોધવાના, એમઓ શોધવાના અને એસ શોધવાના. એમઓ એટલે બહુલક શોધવાનું. પણ બહુલકમાં આમાં ડાયરેક્ટ શોર્ટમાં નહીં મળી જાય. આમાં મોટી રીત છે. કારણ મોટી રીત શું છે? આમાં વર્ગ આપેલા છે એટલે વર્ગની રીતે શોધવાનું, જે આપણે ધોરણ 10માં પણ શીખ્યા અને હમણાં ચોથા ચેપ્ટરમાં પણ શીખ્યા. શિક્ષકે આપણને શીખવાડેલા, એટલે કે મેં નહોતા શીખવાડ્યા પણ ત્યાં તમારા જે અગાઉના શિક્ષક હતા એમણે તમને બહુલક શીખવાડ્યું હતું અને ધોરણ 10માં પણ શીખ્યા હતા અને આપણને લાસ્ટ પીરિયડમાં પણ મેં તમને બહુલક શોધતા શીખવાડ્યું હતું. તો મધ્યક તો જેમ શોધીએ છીએ એમ, તો મધ્યક શોધવા માટે આપણે સૌથી પહેલાં શું બનાવવા પડે? એક્સઆઈ. એક્સઆઈ એટલે એક્સ બનાવવા પડે. એક્સ કેવી રીતના બનાવતા હતા આપણે? આ બેનો સરવાળો કરતા હતા અને એના અડધા કરતા હતા. 9 5 14, એના અડધા 7. આ બેનો સરવાળો કરતા હતા, એના અડધા કરતા હતા. આ બેનો સરવાળો એના અડધા, આ બેનો સરવાળો એના અડધા, આ બેનો સરવાળો એના અડધા, એમ કરીને આપણે એક્સઆઈ બનાવતા હતા. એક્સઆઈ બની જાય પછી આપણે શું બનાવતા હતા? ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન સી. જેમાં એની જગ્યાએ આપણે જે ધારતા હતા એ તો કયું ધાર્યું હતું? 17. કોઈ પણ ધારી શકાય પણ વચ્ચેનું ધારીએ ને એ વધારે સારું. અને ધારવાનું હંમેશા ક્યાં? એક્સઆઈમાં. યાદ રાખવાનું, ધારવાનું. ભૂલમાંથી અમુક વિદ્યાર્થીઓ ઉતાવળમાં એફઆઈમાં ધારી લે છે. એફઆઈમાં નહીં ધારવાનું, આપણે ક્યાં ધારવાનું? એક્સઆઈમાં. કેટલું ધાર્યું આપણે? 17. તો 17ની સામે 0, ઉપર 1 2, નીચે પણ 1 2, ઉપર માઇનસ, નીચે પ્લસ. હવે બનાવવાનું એફઆઈડીઆઈ. એફઆઈડીઆઈ બનાવીએ તો આ એફઆઈનો ડીઆઈ જોડે ગુણાકાર કરવાનો. 3 2 6, 8 એકા 8, 4 ગુણ્યા 0 0, 2 એકા 2, 2 એકા 2. હવે આ માઇનસનો સરવાળો લખીએ અને પ્લસનો સરવાળો લખીએ. 14માંથી 4 જાય તો 10, પણ કેવા? માઇનસ. હવે એફઆઈડીઆઈ સ્ક્વેર બનાવીએ. એફઆઈડીઆઈ સ્ક્વેર એટલે એફઆઈડીઆઈને ડીઆઈ જોડે ગુણવાના. 6 2 12, 8 એકા 8, 0 ગુણ્યા 0, 2 એકા 2, 2 2 4. આનું સાદરૂપ આપ્યું. આનો સરવાળો કેટલો આવ્યો આપણને? 26. હવે શોધી લઈએ. પહેલાં મધ્યક શોધી લઈએ. મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં n ગુણ્યા c. એની જગ્યાએ જે કિંમત આવતી હતી એ કેટલી હતા? એ કેટલા હતા આપણા માટે? 17 હતા, તો 17 લખીએ. એફઆઈડીઆઈ આપણા માટે કેટલા હતા? -10, તો -10 લખીએ. n આપણા માટે કેટલા હતા? 18, તો 18 લખીએ. ગુણ્યા ગેપ કેટલાનો છે આમાં? બધા 5 5નો, તો આની જગ્યાએ 5 લખીએ. હવે 10 ગુણ્યા 5 કેટલા થાય? 50, પણ માઇનસ. નીચે કેટલા છે? 18. 17 માઇનસ 50 ભાગ્યા 18. આનું સાદુરૂપ આપીએ. 17 માઇનસ 2.78 એટલે 14.22. હવે બહુલક. હવે આ વર્ગીકૃત માહિતી હોવાથી બહુલક સૂત્રથી શોધવો પડશે, એટલે લાંબુ સૂત્ર. એનું લાંબુ સૂત્ર કયું છે? MO બરાબર L પ્લસ FM માઇનસ F1 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે FM કોને કહેવાય ને FM કોને કહેવાય ને F1 કોને કહેવાય ને F2 કોને કહેવાય? તો જોવાનું, જે સૌથી મોટું હોય ને એને FM કહેવાય, એની ઉપરવાળું F1 કહેવાય અને એની નીચેવાળું F2 કહેવાય. આ FM કહેવાય, આ F1 કહેવાય ને આ F2 કહેવાય. તો આને FM કહેવાય અને F1 કહેવાય. એટલે કે જોઈએ આપણે, FM કેટલા? 8, F1 કેટલા? 3 અને F2 કેટલા? 4. તો અહીંયા કિંમત મૂકી દઈએ. જેમ મેં તમને બતાવ્યું એમ કે જે F1 3 આવ્યા હતા, F2 4 આવ્યા હતા અને FM કેટલા આવ્યા હતા? 8 આવ્યા હતા. હવે આમાં 8માંથી 3 બાદબાકી કરી. 5 5 ગુણ્યા 5, 8માંથી 3 જાય તો 5 ગુણ્યા 5 એટલે 25. 8 દૂ 16, 16માંથી 3 બાદ કરો અને 4 બાદ કરો એટલે 9. પછી 25 ભાગ્યા 9 કરો એટલે 2.78 વત્તા 9.5. આ બેનો સરવાળો કરો એટલે 12.28. આ આપણને બહુલક મળ્યો. પછી પ્રમાણિત વિચલન હમણાં જેમ શોધતા શીખવાડ્યું એમ કયું? સિગ્મા એફઆઈડીઆઈ સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં n આખા કૌંસનો વર્ગ ગુણ્યા c. હવે એફઆઈડીઆઈ કેટલા આવ્યા હતા? 26. એફઆઈડીઆઈ સ્ક્વેર કેટલા આવ્યા હતા? 26. અને એફઆઈડીઆઈ કેટલા આવ્યા હતા? -10. આ આપણને 26 મળ્યા હતા અને આ આપણને કેટલા મળ્યા હતા? -10. તો અહીંયા લખી દઈએ. આ આપણને 26 મળ્યા હતા અને આ આપણને -10 મળ્યા હતા. એની જગ્યાએ એની કિંમત લખી દઈએ આપણે. હવે આ બેનો ભાગાકાર અહીંયા લખ્યો, આ બેનો ભાગાકાર મેં કર્યો જે મેં અહીંયા લખ્યો. પછી એનો વર્ગ કરીએ. એનો વર્ગ કેટલો આવ્યો? 0.3025. આનો ભાગાકાર અહીંયા લખ્યો છે, આનો ભાગાકાર મેં અહીંયા લખ્યો છે 10 ભાગ્યા 18નો. એનો વર્ગ મેં કર્યો એટલે 0.3025 આવ્યો, એ લખ્યો મેં.
હવે આ બેની બાદબાકી કરી તો 1.1375 1.1375 એનું વર્ગમૂળ કાઢ્યું. જે થતું હોય એનું વર્ગમૂળ કાઢવાનું કેલ્શિયમમાં ને જે વર્ગમૂળ આવે આનું વર્ગમૂળ કાઢવાનું અને જે વર્ગમૂળ આવે ને એને 5 વડે ગુણી દેવાનું. આનું વર્ગમૂળ કાઢવાનું અને જે વર્ગમૂળ આવે એને 5 વડે ગુણી દેવાનું. એટલે કેટલા મળ્યા? 5.33. આ આપણને શું મળ્યા? એસ મળ્યા. એટલે આપણને મધ્યક પણ મળી ગયો, બહુલક પણ મળી ગયો અને એસ પણ મળી ગયો. તો આપણું જે બહુલકનું સૂત્ર છે x બાર માઇનસ MO/S, એમાં ત્રણેયની કિંમત લખી દઈએ આપણે. આ પહેલાં બેની બાદબાકી ભાગ્યા એસ, તો એસ વડે ભાગવાના, તો જે આવે આપણા માટે જવાબ. સમજાયું? હવે આગળ જોઈએ આપણે બીજી રીતે દાખલા જોઈએ. હવે બાવલીની રીતે વિષમતાંક શોધો. હવે કઈ રીતે શોધીએ આપણે? બાવલીની રીતે વિષમતાંક શોધો. તેમાં વિષમતા શોધવાનું સૂત્ર કયું છે? બાવલીની રીતે વિષમતાંક શોધો તેમાં વિષમતા શોધવાનું સૂત્ર કયું છે? SK બરાબર Q3 + Q1 - 2m. વિષમતા શોધવાનું સૂત્ર કયું છે? SK બરાબર Q3 + Q1 - 2m. અને વિષમતાંક શોધવો હોય આપણે તો Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. એટલે આનું આ તો લખવાનું, નીચે Q3 - Q1 પણ કરી દેવાનું. આ બાવલીની રીતે છે. હવે મેં એક દાખલો લખ્યો છે. એમાં આ રકમ છે, રકમ લખેલી છે મેં. પણ આ રકમની અંદર ખાસિયત શું છે? આ માહિતી ચડતા ક્રમમાં આપેલી નથી, તો સૌ પ્રથમ તેને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. શું લખ્યું છે? આ માહિતી ચડતા ક્રમમાં આપેલી નથી, તો સૌ પ્રથમ તેને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો આમાં સૌથી નાનું જોવાનું. સૌથી નાનું કેટલું છે? 17. તો પહેલાં કેટલા લખવાના? 17. એ 17ની સામે કેટલા હતા? 4. તો 17ની સામે 4 હતા, તો એ 4 લખી દે. પછી એનાથી મોટું 18, એની સામે 11 હતા, તો 18 એની સામે 11. પછી એનાથી મોટા કેટલા હતા? 20. તો 20ની સામે 19 છે, તો 20ની સામે 19. ફરીથી રકમ લખી છે મેં ચડતા ક્રમમાં ગોઠવીને. પછી એનાથી મોટા કેટલા હતા? 22. તો 22ની સામે 9 છે, તો 22ની સામે 9. એનાથી મોટા કેટલા હતા? 23. 23ની સામે 8 છે, તો મેં લખ્યા 23ની સામે 8. પછી એનાથી મોટા 23થી મોટા કોણ હતા? 25. આમાં ચડતા ક્રમ જોવાનું, આમાં નહીં. આમાં જે સૌથી નાનું હોય ને એ પહેલાં લખવાનું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું. પણ ધારો કે આપણે 17 લખીએ પહેલાં, તો એની સામેની જોડ પણ લખી દેવાની, આ 4 પણ લખી દેવાના, આખી જોડ જ ઉઠાવવાની. પછી જેમ કે આપણે 18 લખ્યા, એનાથી મોટા 18, તો આખી જોડ જ ઉઠાવવાની, 18 અને 11. પછી એનાથી મોટા આપણે લખ્યા 20, તો 20ની સામેની જોડ ઉઠાવવાની, એટલે 20 અને 19. પછી આપણે લખ્યા 22, તો એની સામે કેટલા? 9, તો આખી જોડ ઉઠાવવાની, 22 અને 9. પછી આપણે 23 લખ્યા, તો 23ની સામેની આખી જોડ ઉઠાવવાની, કેટલા લખવાના? 8. પછી આપણે લખ્યા 25, તો આખી જોડ ઉઠાવવાની, 25ની સામે કેટલા છે? 22. પછી આપણે કેટલા લખ્યા? 26. 26ની સામેની જોડ કેટલી? 7. અને પછી આપણે લખ્યા 26થી મોટા 28, એની સામેની જોડ કેટલી? 3. હવે આપણે આમાં શું શોધવું છે? આપણે બાવલીની રીતે વિષમતાંક શોધવો છે, એટલે કોની જરૂર પડે? Q1ની, મધ્યસ્થની અને Q3ની. આ ત્રણેય વસ્તુ આપણે ચોથા ચેપ્ટરમાં આવ્યું હતું, છતાં હું તમને ફરીથી સમજાવું છું. Q1 કેવી રીતના શોધાય? તો Q1 શોધવા હોય તો આ માહિતી વર્ગીકૃત છે પણ અસતત છે, તો અસતત માટે સૂત્ર કયું આવે? n+1/4 અવલોકનની કિંમત. Q1નું સૂત્ર કયું આવે? n+1/4 અવલોકનની કિંમત. તો nની જગ્યાએ કેટલા લખવાના? nનું ટોટલ કેટલું છે? 83. nની જગ્યાએ કેટલા લખવાના? 83 + 1/4 અવલોકનની કિંમત. 83 + 1 કેટલા થાય? 84/4 અવલોકનની કિંમત. આનો ભાગાકાર મેં કર્યો, કેટલો આવ્યો? 21. 21માં અવલોકનની કિંમત. તો હવે 21 શેમાં આવે? આમાં એ જોવાનું. 21 આવ્યું ને, તો 21 શેમાં આવે? 4માં ના આવે, 15માં ના આવે, શેમાં આવે? 34માં. તો 34ની સામે જોવાનું, કેટલા છે? 20. તો Q1 કેટલામાં થાય આપણા માટે? 20. સમજાયું કે નહીં? આ સૂત્રથી શોધાય, પણ આ સૂત્રથી શોધીએ આ 21, તો 21 જોવાનું છે એમાં CFIમાં. CFI મેં તમને બનાવતા શીખવાડી કેવી રીતના. આ પહેલું એનું એ જ લખવાનું, 4 ના 4. પછી 4 અને 11 કેટલા થાય? 15. 15 ને 19 કેટલા થાય? 34. 34 ને 9 કેટલા થાય? 43. 43 ને 8 કેટલા થાય? 51. 51 ને 22 કેટલા થાય? 73. 73 ને 7 કેટલા થાય? 80. 80 ને 3 કેટલા થાય? 83. એવી રીતના આપણે Q1 શોધ્યું. હવે મધ્યસ્થ શોધીએ. મધ્યસ્થનું સૂત્ર n+1/2 અવલોકનની કિંમત. nની જગ્યાએ કેટલા લખવાના? 83. 83 + 1/2 અવલોકનની કિંમત. 83 + 1 એટલે 84/2, એટલે કેટલા આવ્યા? 42.
તો 42 જોવાનું શેમાં આવે, હમણાં આપણે CFI બનાવી હતી ને એમાં જોવાનું 42 શેમાં આવે, આમાંથી તો 42 શેમાં આવે, 43માં આવે, તો 43ની સામેનું જોવાનું કેટલા છે, 22. તો આ 42 શેમાં આવતા હતા, 43, એની સામે જોયું તો કેટલા આવ્યા, 22, એટલે મધ્યસ્થ કેટલો, 22. ફરીથી સમજી લો કે આપણે 42 જોયું, 42 આમાંથી શેમાં આવે, 42 શેમાં આવે, આ 43માં, 43માં 42 આવે તો એની સામેનું જોવાનું કેટલું છે, 22. તો મધ્યસ્થ આપણા માટે કેટલો થાય, 22. હવે Q3 શોધીએ. Q3 શોધવાનું સૂત્ર 3n+1/4માં અવલોકનની કિંમત 3, એની જગ્યાએ કેટલા લખવાના, 83 વત્તા 1/4માં અવલોકનની કિંમત 83 ને 1 કેટલા થાય, 84/4 અને 3. આનું સાદુરૂપ આપીએ, 84 ભાગ્યા 4 એટલે 21 ચોક 84 અને 21 તરી 63. 63માં અવલોકનની કિંમત, તો 63 જોઈએ, 63 શેમાં આવે, 63 આમાંથી શેમાં આવે, 73માં આવશે ને, તેની સામે જોવાનું કેટલા છે, 25. તો Q3 આ 63માં અવલોકનની કિંમત જોયું તો આપણે એની સામે જોયું તો Q3 કેટલા આવ્યા, 25. તો જો અહીંયા આપણને ત્રણેય વસ્તુ મળી ગઈ. તો હવે આપણું સૂત્ર લખીએ વિષમતાંકનું સૂત્ર Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. Q3 25, Q1 20 માઇનસ m કેટલા, 22. હવે ગુણાક 25 ને 20 45 માઇનસ 22 દુ 44, 25માંથી 20 જાય તો 5, 45માંથી 44 જાય તો 1/5, 1/5 કરો એટલે 0.2. તો જો આ પ્લસ આવ્યું ને એટલે કેવી વિષમતા કહેવાની, આપણે આને ધન વિષમતા કહેવાની. ખબર પડી. આ દાખલામાં શું હતું ભાઈ, પહેલી વસ્તુ ખાસિયત તો શું હતી કે આમાં બાવલીથી શોધવાનું હતું. બાવલીથી શોધવાનો હતો એટલે બાવલીનું જે આ સૂત્ર હતું આ સૂત્રથી શોધવાનો હતો. બીજી ખાસિયત શું હતી, આમાં ચડતા ક્રમમાં આપેલા હતા નહીં, તો આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા, ચડતા ક્રમમાં ગોઠવીને આપણે શોધી લીધું. ત્રીજી ખાસિયત શું હતી કે ભાઈ આ વર્ગીકૃતમાં કેવો હતો, અસતત, એટલે પેલા જે ટૂંકા સૂત્રો છે ને આપણે ચોથા ચેપ્ટરમાં જોયા હતા, ટૂંકા સૂત્રોની મદદથી મળી જશે. ટૂંકું સૂત્ર એટલે n+1/4માં અવલોકનની કિંમત, અને જેને આપણે શેમાં જોયું, CFIમાંથી ક્યાં જોયું આપણે, સામે. હવે અગાઉના પીરિયડમાં આના જેવા લગતા થોડા મોટા દાખલા આપણે કરીશું.